જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો ફરી પાછી હું ઝાઝા ટાઈમે એક નવી રેસીપી લઈને આવી છું। તો આજે આપણે એક નાસ્તાની લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય એવી રેસીપી બનાવવાની છે। એટલે કે હું આજે કાજુ બિસ્કિટ બનાવવાની છું। આપણે માર્કેટ જેવા જ ઘરે પણ બનાવી શકીએ છીએ। તો આપણે રેસીપી જોઈ લઈશું। તો મેં અહીંયા 500 ગ્રામ જેટલો મેંદો લીધો છે અને એમાં 1 વાટકા જેટલો રવો એડ કરેલો છે। આ બંને લોટને આપણે બરાબર મિક્સ કરી દેવાના છે। ત્યારબાદ એમાં કાળા તલ, અજમા અને નિમક આ 3 વસ્તુ એડ કરવાની છે અને પછી આપણે એમાં ઘીનું મોણ નાખવાનું છે। મોણ આપણે મુઠ્ઠી પડતું નાખવાનું છે। ઘી લોટના એક એક કણમાં સારી રીતે આપણે મિક્સ કરવાનું છે અને આ રીતનું મુઠ્ઠી પડે એ રીતનું આપણે મોણ નાખવાનું છે અને પછી આપણે નોર્મલ પાણીથી જ લોટ બાંધી લેવાનો છે। હવે આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું। એકસાથે બધું પાણી નથી નાખી દેવાનું। લોટ એકદમ કઠણ કે એકદમ ઢીલો નથી બાંધવાનો, એકદમ સોફ્ટ તૈયાર કરવાનો છે। તો આપણે આ રીતનો સોફ્ટ ડો તૈયાર કરવાનો છે। તો હવે આપણે એમાં ઓઇલ ગ્રીસ કરી અને 15થી 20 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈશું અને પછી જ આપણે એમાંથી કાજુ બિસ્કિટ બનાવીશું। 20 મિનિટ પછી આપણે લોટને બરાબર મસળી અને સોફ્ટ બનાવી લઈશું। હવે આપણે એમાંથી મોટી સાઈઝના લુવા તૈયાર કરીશું, કેમ કે આપણે રોટલી બનાવવાની છે અને એ પણ એકદમ જાડી બનાવવાની છે, એટલે લુવા મોટા જ રાખવાના છે। હવે આપણે રોટલી બનાવવાના પાટલા ઉપર તેલ ગ્રીસ કરી અને જાડી રોટલી તૈયાર કરવાની છે। એકદમ જાડી જ રાખવાની છે, પાતળી નથી રાખવાની। મેંદો છે એટલે થોડીક વણવામાં પ્રોબ્લેમ થાય છે, પણ આ રીતે બંને બાજુ ફેરવી અને આપણે એની રોટલી તૈયાર કરી લેવાની છે। તો આપણી રોટલી પણ વણાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એની થિકનેસ કેટલી છે। તો આપણે આ રીતની જ જાડી વણવાની છે। હવે આપણે એના બિસ્કિટ તૈયાર કરીશું। એના માટે આ રીતનું કોઈ પણ દવાનું ઢાંકણ અથવા તો કોઈ પણ રાઉન્ડ શેપમાં તમારી પાસે હોય તો તમે એને કટ કરવા માટે ઉપયોગ કરી શકો છો। તો આ રીતે ઢાંકણની મદદથી આપણે આ રીતે અર્ધ ચંદ્રકારમાં એટલે કે કાજુના શેપમાં આપણે કટિંગ કરવાનું છે। આપણે આખું ઢાંકણ નથી રાખવાનું, અડધો ભાગ રાખી અને આ રીતે કટ કરવાનું છે। તમે જોઈ શકો છો અને તમને આઈડિયા પણ આવી જ ગયો હશે। તો આ રીતે આપણે કાજુ બિસ્કિટ તૈયાર કરી લેવાના છે। આ રીતે કાજુ બિસ્કિટ કટ કરવાની ખૂબ મજા આવે છે, તમે ટ્રાય જરૂરથી કરજો। તો આ રીતે બધા કાજુ કટ થઈ જાય પછી આપણે એને ગરમ તેલમાં ફ્રાય કરવાના છે। તો તમે જોઈ શકો છો કે આપણા કાજુના શેપમાં કાજુ બિસ્કિટ સરસ રીતે કટ થઈ ગયા છે। તો હવે મેં અહીંયા આગળથી જ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું। તો તેલને આપણે એકદમ ફાસ્ટ ગરમ નથી કરવાનું, ધુવાળો નીકળે એવું, નોર્મલ ગરમ જ કરવાનું છે। આપણે અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે મેંદાની કોઈ પણ વસ્તુ ફ્રાય કરો, ડીપ ફ્રાય, તો આપણે ગેસ હંમેશા ધીમો જ રાખવાનો છે, એકદમ ફાસ્ટ નથી રાખવાનો, કેમ કે મેંદાને ચડતા વાર લાગે છે, એટલે ધીમા ગેસે એ સારી રીતે પાકી જાય છે। મેંદાની કોઈ પણ વસ્તુ તમે જો ફાસ્ટ ગેસ ઉપર ફ્રાય કરશો તો એ પાકી તો ફટાફટ જશે અને બ્રાઉન પણ થઈ જશે, પણ અંદરની બાજુ એ કાચી રહી જશે। એટલે આપણે એને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ ફ્રાય કરવાના છે। થોડીક વાર લાગે છે પણ સરસ રીતે પાકી જાય છે। તો આપણે આ રીતે કાજુ બિસ્કિટને પણ ફ્રાય કરી લેવાના છે, એકદમ સ્લો ગેસ ઉપર। થોડીક વાર લાગશે પણ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે। તો હવે આપણા બિસ્કિટનો કલર ચેન્જ થઈ ગયો છે અને એકદમ બ્રાઉન થઈ ગયા છે। તો આપણે એને કાઢી લઈશું।
તો આ રીતે બધા બિસ્કિટને આપણે ફ્રાય કરી લેવાના છે અને એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળાવવા દેવાના છે. જો કે આ રીતનો કલર થાય એટલે એ ક્રિસ્પી થઈ જ જાય છે. તો આપણા કાજુ બિસ્કિટ રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે એકદમ જે રીતે માર્કેટમાં મળે છે એ રીતનો જ લુક આવે છે અને ખૂબ જ સોફ્ટ એન્ડ ક્રન્ચી બન્યા છે. તમે ટ્રાય જરૂરથી કરજો. તો હવે આપણે એમાં થોડુંક નમકીન અને સ્વીટ ટેસ્ટ માટે એમાં એક મસાલો બનાવીશું. મસાલામાં કોઈ ખાસ વસ્તુ નથી ઉમેરવાની. તો કાજુ બિસ્કિટને નમકીન અને સ્વીટ ટેસ્ટ માટે મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલી ખાંડ અને 1 ચમચી જેટલું નિમક નાખેલું છે અને થોડોક એવો એમાં આમચૂર પાવડર એડ કરેલો છે. આ બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે, એકદમ પાવડર બનાવી લેવાનો છે અને પછી આપણે એને કાજુ બિસ્કિટમાં મિક્સ કરી દેવાનું છે. એટલે એકદમ ટેસ્ટ બહાર જેવો જ આવશે. નમકીન, થોડુંક ખાટું અને થોડોક સ્વીટ ટેસ્ટ. તો આ તૈયાર કરેલા પાવડરને આપણે કાજુ બિસ્કિટમાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. એ તમને જેટલો પસંદ હોય એ રીતે આપણે નાખવાનો છે અને પછી આપણે કોઈ એરટાઇટ ડબ્બામાં ભરી લેવાના છે, જેથી કરી અને એ પોચા ન પડે, સારી રીતે પેક થઈ જાય એ રીતે આપણે એને સ્ટોર કરી શકીએ છીએ અને લાંબા સમય સુધી સારા પણ રહે છે. તો બાર જેવા ટેસ્ટી નમકીન એન્ડ ક્રન્ચી બિસ્કિટ તૈયાર થઈ ગયા છે. તમે જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ બને છે અને એકદમ ઇઝીલી બની જાય છે. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરવાનું ના ભૂલતા અને જો ફર્સ્ટ ટાઈમ મારો વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.